હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રસિયા ભાતની રેસીપી. તો આ ભાત થોડા તીખા અને સ્વાદમાં એકદમ ચટપટા લાગે છે, જેને ગરમા ગરમ પાપડ અને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે રસિયા ભાત બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત 20 થી 22 મિનિટમાં તપેલું ભરીને તૈયાર થઈ જાય છે, જેને જમવામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તીખા અને ચટપટા રસિયા ભાત બનાવવા માટે મેં આ રીતના ઝીણા ચોખા લીધેલા છે. તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી કે ગ્લાસ પ્રમાણે મેં 1 ગ્લાસ જેટલા ઝીણા ચોખા લીધેલા છે. ચોખાના આ માપથી ઘરની 6 વ્યક્તિને સર્વ થાય તેટલા રસિયા ભાત તૈયાર થશે. હવે ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. ધોવાયેલા ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેમાં પાણી એડ કરીને તેને ફક્ત 20 મિનિટ માટે પલાળી દઈએ. તો રસિયા ભાત બનાવવા માટે આપણે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા મેં ખીચડિયા ચોખાનો ઉપયોગ કરેલો છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાને લઈ શકો છો. રસિયા ભાતમાં ભાત ગ્રેવીથી લટપટ હોય છે, એટલે જો બાસમતી ચોખા કરતાં આપણે કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરશું તો ઝીણા ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે રહેલું હોય છે, જેનાથી ભાતનો રસો એકદમ થીક થાય છે અને ભાત ગ્રેવીથી એકદમ લટપટ તૈયાર થાય છે. હવે રસિયા ભાતમાં એડ કરવાની કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. તો લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય એટલા માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને લસણને એકદમ સારી રીતે ખાંડી લઈએ. તો મિક્સર જાર કરતાં આ રીતના ખાયણીમાં લસણની ચટણી તૈયાર કરવાથી તેનો સ્વાદ ભાતમાં એકદમ સરસ આવે છે. તો લસણ એકદમ સારી રીતે ખંડાઈ ગયું છે અને આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી ચટણીને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1 કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટાના ટુકડા લીધેલા છે. તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે. તેનાથી રસિયા ભાતનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. થોડું પાણી એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો મસાલામાં આ રીતના થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે. વઘારમાં મસાલા ડાયરેક્ટ એડ કરવાની જગ્યાએ જો આપણે આ રીતના મસાલા પેસ્ટ તૈયાર કરશું તો રસિયા ભાતનો સ્વાદ એકદમ સરસ આવશે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે રસિયા ભાતને ચટપટો સ્વાદ દેતો આંબલીવાળું પાણી બનાવવા મેં અહીંયા લીંબુની સાઇઝનો આંબલીનો ટુકડો લીધેલો છે. તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને થોડી વાર માટે પલાળી દઈએ. તો લગભગ 20 થી 25 મિનિટ પછી આંબલીને જોઈએ તો તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હાથેથી દબાવીને તેમાં રહેલો પલ્પનો ભાગ કાઢી લઈએ અને હવે તેને ચાળી લઈએ, જેથી આંબલીના રેસા નીકળી જાય. તો બધી વસ્તુ એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે અને આપણું આંબલીવાળું પાણી તૈયાર થઈ ગયું છે. આંબલીવાળું પાણી જ્યારે આપણે રસિયા ભાતમાં એડ કરશું ત્યારે ભાતનો સ્વાદ એકદમ ચટપટો લાગશે. અહીંયા આંબલીવાળું પાણી આપણે શરૂઆતમાં એડ નથી કરવાનું. રસિયા ભાત તૈયાર થઈ જાય એટલે જ્યારે આપણે ઉપરથી આંબલીનું પાણી એડ કરશું ત્યારે તેનો સ્વાદ 100 ગણો વધી જશે. અને હવે ફટાફટ રસિયા ભાત બનાવવા કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તેલ સાથે થોડું ઘી એડ કરવાથી ભાતનો દાણો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. હવે મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી લીલી વરિયાળી, 1 કેજી જેટલો તજનો ટુકડો, 3 નંગ જેટલા લવિંગ, 2 નંગ જેટલા નાની સાઇઝના તમાલપત્ર, થોડા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે. તેને એડ કરીને વઘારમાં સારી રીતે સાતળી લઈએ. તો સૂકા મસાલાના આ રીતના વઘારમાં સાતળવાથી રસિયા ભાતનો સ્વાદ એકદમ બિરયાની જેવો આવે છે. તો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને એડ કરીને સિંગદાણા સેજ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે ટમેટા સાથે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી રસિયા ભાતનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. સાથે ટમેટા સોફ્ટ થઈને ગ્રેવી સાથે ભળી ગયા છે. તો એ શાકભાજીમાં મેં 1 કપ અને 1 મોટી સાઇઝના બટેટાના ટુકડા કરી લીધેલા છે. સાથે અડધા કપ જેટલા લીલા વટાણા એડ કરી દઈએ અને શાકભાજીને વઘારમાં સારી રીતે સાતળી લઈએ. તો આ શાકભાજીમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા અને વટાણા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા પલાળેલા ચોખામાંથી પાણીના ભાગને કાઢી લીધેલો છે. તેને એડ કરીને વઘારમાં સારી રીતે સાતળી લઈએ. તો ચોખાને આ રીતના વઘારમાં સાતળવાથી તેની ઉપર તેલ અને ઘીનું એક કોટિંગ થઈ જાય છે, જેનાથી ચોખાનો દાણો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચોખા પણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે.
તો હવે ભાતને કૂક કરવા માટે મેં થોડું ગરમ પાણી લીધેલું છે. તો જે ગ્લાસથી મેં ચોખા લીધેલા હતા તે ગ્લાસના માપ પ્રમાણે 6 ગ્લાસ જેટલું પાણી કઢાઈમાં એડ કરી દઈએ. અને હવે પાણી પૂરતું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ સહેલુંમાં રસિયા ભાતને આપણે ગ્રેવીથી લટપટ તૈયાર કરવાના છે. 1 ગ્લાસ ચોખા સાથે આપણે 6 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. પાણીનું આ માપ એકદમ પરફેક્ટ છે. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે આ સમયે ઢાંકણને બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ભાતને 20 થી 25 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ભાતનો દાણો એકદમ સારી રીતે કૂક થઈને ફૂલી ગયો છે. બટેટાને ચમચીથી દબાવીએ તો તે એકદમ કૂક થઈ ગયા છે અને લટપટ ગ્રેવી સાથે આપણા રસિયા ભાત તૈયાર થઈ ગયા છે. તો હવે તેમાં તૈયાર કરેલું આંબલીવાળું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ભાત અને શાકભાજી કૂક થઈ જાય પછી જ આપણે તેમાં આંબલીવાળું પાણી એડ કરવાનું છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ભાત ઉપર 1 મોટી ચમચી જેટલું ઘી અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા રસિયા ભાત તૈયાર છે. આ ભાત થોડા તીખા અને સ્વાદમાં એકદમ ચટપટા તૈયાર થયા છે. અહીંયા ભાતને આપણે થોડા ગ્રેવીથી લટપટ તૈયાર કરવાના છે. એટલે 1 ગ્લાસ ચોખા સાથે આપણે 6 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. અહીંયા મેં ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી ભાતની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને તેનો દાણો એકદમ સોફ્ટ અને ફૂલેલો તૈયાર થાય છે. સાથે ભાતને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લેવાના છે. તો હવે ગરમા ગરમ ભાતને દહીં અને પાપડ સાથે સર્વ કરી લઈએ. તો જમવામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા રસિયા ભાત બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રસિયા ભાત બનાવવા માટે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે. સાથે ભાતને આપણે ગ્રેવીથી થોડા લટપટ તૈયાર કરવાના છે. એટલે 1 ગ્લાસ ચોખા સાથે આપણે 6 ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ઠંડા પાણીની જગ્યાએ જો આપણે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો ભાતનો દાણો એકદમ ફૂલેલો અને સોફ્ટ તૈયાર થશે. સાથે રસિયા ભાત તૈયાર થઈ જાય એટલે ઉપરથી જ્યારે આપણે આંબલીનું પાણી એડ કરીએ છીએ ત્યારે તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. અને ગરમા ગરમ ભાત ઉપર જ્યારે આપણે થોડું ઘી એડ કરીએ છીએ ત્યારે ખાવામાં મજા પડી જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.